नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। બાપુનગર વિસ્તારની અંદર ગરીબનગરની અંદર એક કોર્પોરેશન દ્વારા જે કટિંગ કરવામાં આવેલી રેસિડેન્ટની એના વિશે તમે શું જણાવો? ગત 18મી તારીખે આપણે બધાએ જોયો એક વાંધાજનક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો હતો, જેની અંદર પોલીસના અમલદારો સાથે ખૂબ ખરાબ પ્રકારની ગેરવર્તણૂક કરવામાં આવી, જેની સમગ્ર ગુજરાતે નોંધ પણ લીધી। પોલીસ સાથેનું આ ગેરવર્તન જે કરવામાં આવ્યું હતું એની એ બાબતની એક FIR પણ નોંધવામાં આવી। એ FIR અંતર્ગત જે આરોપીઓ હતા એના વિશે તમે શું જણાવશો સાહેબ? જો ગરીબ લોકો વર્ષોથી જ્યાં ઝૂંપડા બાંધીને રહેતા હોય એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ચોક્કસ નીતિ છે, જેમાં 2010 પહેલાના જે રહેવાસીઓ છે એમને મકાનો આપીને એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની પણ ફાળવવાની પણ વ્યવસ્થા છે। એ તમામ નીતિ નિયમોને અનુસરીને જ્યાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક સુવિધાઓને પૂરી પાડવા માટેની જરૂરિયાતો ઊભી થશે એ તમામ જગ્યાઓ ઉપર એ બાંધકામ ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરીને પ્રાથમિક સુવિધાના સાધનો ઊભા કરવાનો પ્રયાસ કરવામાં આવશે। આપને જણાવી દઉં કે આપણી પાસે સ્ટેડિયમની અંદર અત્યારે જે તળાવ છે એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એમાં પણ પહેલા ગેરકાયદેસર દબાણો હતા। 133ના બસ સ્ટેન્ડમાં ગેરકાયદેસર દબાણો હતા, 137ના બસ સ્ટેન્ડમાં ગેરકાયદેસર બાંધકામો હતા, એ પણ દૂર કર્યા છે। સાથે સાથે બાપુનગર સ્ટેડિયમની સામે પોલીસ લાઇનની બાજુમાં પણ ગેરકાયદેસર દબાણો હતા, જ્યાં ગેરકાયદેસર ધંધા પણ ચાલતા હતા। એ તમામ બાપુનગર વોર્ડનો જ્યાં સુધી પ્રશ્ન છે એ તમામ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સરકારની જે જગ્યાઓ છે એને સરકાર હસ્તક લઈ એની દિવાલો બનાવીને એના ગેટ લગાવીને સુરક્ષિત કરવાનું કામ છે એ બાપુનગર ખાતે કરવામાં આવ્યું છે। नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें, ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।